નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેના પર આપણે વાત કરતા હોય છે રોજ એક અલગ વિષય પર, જેના માટે આપણી સાથે ચર્ચા કરવા માટે વિશેષજ્ઞો પણ ઉપસ્થિત હોય છે. ત્યારે ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે મોંઘવારીના માર વિશે. કારણ કે મોંઘવારી હવે નવા વર્ષની શરૂઆત થતાં જ ક્યાંક લોકો મોંઘવારીની વાત કરવાનું પણ શરૂ કરી દીધું છે. મંદીના ભણકારા પણ વાગવા માંડ્યા છે, કારણ કે IMF ઇન્ડિયન મોનેટરી ફંડ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે વિશ્વમાં 1/3 ભાગ મંદીની ચપેટમાં આવશે. કારણ કે ચીન જેવા દેશમાં અત્યારે કોરોનાના કારણે ક્યાંક જે છે તે લોકો પણ અત્યારે ભાંગી પડ્યા છે. ત્યાંની જે આર્થિક સ્થિતિ છે તે પણ ધીરે ધીરે નબળી થઈ રહી છે. એ વચ્ચે હવે જો ભારતની વાત કરીએ તો ભારતની સ્થિતિ શું રહેશે, આગળ મોંઘવારી કેટલી થશે, શું થશે, આ બધી જ વિષય પર ચર્ચા આજે કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહાનુભાવો પણ ઉપસ્થિત છે, જેમાંના એક એટલે કે GD ત્રિપાઠી, કે જેઓ એક ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી છે, અને આપણી સાથે ઉપસ્થિત છે સિદ્ધાર્થ ભટ્ટ, કે જેઓ પણ એક અર્થશાસ્ત્રી સાથે CA પણ છે. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલો સવાલ, અત્યારે જે IMF એ ચેતવણી આપી છે કે વિશ્વનો 1/3 ભાગ ક્યાંક મંદીની ચપેટમાં આવશે, આ બધામાં ભારતે ચિંતા કરવાની શું જરૂર છે? તેમણે વિશ્વના દેશોની તો વાત કરી છે, ભારતની તાકીદને વાત નથી કરી કે ભારતમાં વધશે કે નહીં વધે, પરંતુ ભારતને અત્યારે જો આપણે સ્થિતિની વાત કરીએ તો મંદી શું ભારતને પણ ચપેટામાં લેશે? આપની વાત સાચી છે કે જ્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વાત કરી કે વિશ્વની 1/3 વસ્તીને મંદીની અસર પડવાની છે, તો બહુ સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે વિશ્વ છે ને 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ વિકસિત દેશો છે અને ત્રીજો ભાગ છે અલ્પ વિકસિત, એટલે કે અંડર ડેવલપ નેશન. એટલે કે જ્યારે ભારત ઉપર વસ્તુઓ પર એટલું બધું ડિપેન્ડન્ટ નથી. ખાલી ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીમાં ડિપેન્ડન્ટ છે. પણ જ્યારે કૃષિ પેદાશો છે, અન્ન અને પુરવઠો છે, તો ભારત સક્ષમ છે. એટલે એ દેશમાં જાતે જ ઉત્પાદન થઈ રહ્યું છે. અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે, 50% વધારે. એટલે એ લોકો આત્મનિર્ભર છે. રહી વાત શહેરના લોકોની, તો જે લોકો હાઈ એન્ડ ટેકનોલોજી ઇમ્પોર્ટ કરે છે, તો એમાં ત્યાં મંદી આવશે એટલે મોંઘું થશે, તો એની અસર 100% પડશે. પરંતુ જેટલી અસર અમેરિકામાં પડશે એટલી અસર ભારતમાં નહીં પડે. કારણ કે ભારતમાં મોંઘવારીનો દર 5 થી 7% છે, તો એટલો જ રહ્યો છે. તો સારે આપણે જયારે મોંઘવારીની વાત કરીએ તો અમેરિકા અને જાપાનમાં અને યુરોપમાં 1 થી 1.5% વસ્તી રહેતી હતી. તો એ 1 થી 1.5% મોંઘવારી એમને 5% ને 7% પહોંચે છે. એ 5 થી 7% પહોંચે છે. એટલે હવે વસ્તુ એ આવે છે કે જે મોંઘવારી છે, તો એ લોકોને ભરખી ગઈ છે, તો આપણને એટલી બધી ભરખી નથી ગઈ. એટલે ઓવરઓલ ભારતને એટલી કઈ ખાસ અસર થવાની નથી. પ્લસ આપણું અર્થતંત્ર છે ને મિશ્ર અર્થતંત્ર છે. એટલે એમાં બધા લોકો માટે બધું સમાવેશ થઈ જાય છે. કે લોકો 50 લાખની ગાડી ફેરવવા વાળા પણ છે, અને હજી આપણા ગામડામાં બળદગાડા પણ ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક મોંઘવારીની, જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો મોંઘવારી વધશે. પરંતુ એ રશિયા સાથે આપણે ખરીદી રહ્યા છે, એટલે ગલ્ફના કન્ટ્રીમાં જે બેરલ દીઠ ભાવ આવે છે એની કરતા આપણને સસ્તું ડિસ્કાઉન્ટમાં મળે છે. એટલે ભાવ વધારો થયો નથી. યુરોપમાં તો ભાવ વધારો એટલા માટે થયો કે એક તો શિયાળો જામ્યો છે, અને ત્યાં ગેસ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની અછત વર્તાય છે, ઇમ્પોર્ટ કરે છે. રશિયાએ સપ્લાયમાં આડોળાઈ કરે છે, એટલે ત્યાં મોંઘવારી થઈ છે. એની અસર જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ એની ઉપર પડે, પરંતુ ભારતને એવી કઈ ખાસ અસર પડવાની નથી. સાથે બીજી વાત કરીએ તો જ્યારે ચાઇનાની વાત કરીએ તો ચાઇના સાથે કમ્પેરિઝન થાય છે, તો ચાઇના છે ને એ બંધ કમરામાં રચાતું વિશ્વ છે. એટલે એની અંદર શું ચાલે છે એ સામાન્ય જનતાને ખ્યાલ નથી આવતો. પરંતુ ત્યાં પણ મોંઘવારી પડશે, કારણ કે ચાઇના છે ને એની ઇકોનોમી એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે બધી વસ્તુઓ એ નિકાસકાર દેશ છે. એટલે જો વિશ્વના વિકસિત દેશો નિકાસ ઓછી કરી નાખે, ત્યાં મોંઘવારી થાય, એટલે એ લોકો ખરીદ શક્તિ એમની ઘટે. ખરીદ શક્તિ ઘટે એટલે ખરીદી ઓછી થાય, એટલે કે ઇમ્પોર્ટ ઓછું કરે, એટલે ચાઇનાની ઇકોનોમી મંદ પડે. જ્યારે આપણા દેશમાં, ભારતમાં એવું નથી. આપણે ચાઇના જેટલું એક્સપોર્ટ નથી કરી શકતા. એટલે આપણી ઇકોનોમી કમ્પેરેટિવલી 2008-9માં પણ જયારે સબપ્રાઇમ ક્રાઇસિસ આવ્યા હતા, એની પહેલા પણ જે ગ્રેટ ડિપ્રેશન આવ્યું હતું,
તો એવી કઈ ખાસ મોટી અસરો નહોતી પડી અને આ વખતે પણ આપણી ઇકોનોમી સર્વાઈવ થઈ જવાની છે. કોરોનાની જ વાત લઈ લે તો વિશ્વના દેશોમાં જે મોંઘવારી વધી છે આપણે ત્યાં 10 બહુ તો અનઓફિશિયલ ફિગરની વાત કરીએ 10 થી 12% ગઈ હોય તો બીજા દેશોમાં તો 15%, 20%, 50% જેવી મોંઘવારી વધી. આર્જેન્ટિના તમે જોઈ લો, પાકિસ્તાન જોઈ લો, શ્રીલંકા જોઈ લો, તો એમના જેવી આપણી પરિસ્થિતિ નથી થઈ. એટલે કમ્પેરેટિવલી વી આર ઇન અ બેટર પોઝિશન અને આવનારા જે 2023 નું વર્ષ આવ્યું છે તો એ પણ સારું જવાનું છે કારણ કે ચોમાસું ભારતમાં સારું ગયું છે એટલે કૃષિ ઉત્પાદનો સારા રહ્યા છે એટલે ભાવ પણ કંટ્રોલમાં છે અને આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ પણ બહુ જ વ્યવસ્થિત પરિસ્થિતિમાં છે. એટલે એક સમયે ભાવમાં વધઘટ થશે ને તો પણ આપણી પાસે ડોલરનો જથ્થો એટલો છે કે સચવાઈ જશે એટલે બહુ કઈ ખાસ અસર પડવાની નથી. ડોક્ટર જીડી ત્રિપાઠી, જ્યારે આ યુક્રેન યુદ્ધ થયું તેની અસર અત્યારે વિશ્વમાં જોવા મળી રહી છે, મંદી જોવા મળી, કોરોના હવે ક્યાંક પાછો આવ્યો છે તેની પણ અસર જોવા મળી રહી છે. વિશ્વમાં તો ક્યાંક અત્યારે હાલત જે છે તે ખસ્તા થઈ રહી છે. ભારતમાં અત્યારે અને ભવિષ્યમાં શું અસર પડશે, તમને શું લાગે છે? મેડમ, ગુડ આફ્ટરનૂન. પ્રશ્ન ખૂબ જ્વલંત છે અને ખૂબ ગંભીરતાથી એને વિચારવું પણ જોઈએ કેમ કે 130-135 કરોડ વસ્તીનો સવાલ છે અને પ્રશ્ન એ છે કે મંદીની શું અસર ભારત ઉપર આવશે. જ્યારે વિશ્વ મંદી તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે એની અસર ઇન્ડિયન ઇકોનોમી ઉપર શું આવશે એ પ્રશ્ન છેલ્લા લગભગ 6-8 મહિનાથી ચર્ચાનો વિષય બન્યો છે અને બહુ સ્વાભાવિક છે કેમ કે ફરીથી કોરોનાની વાત આવી છે. હું આપને 2-3 વસ્તુઓ ગણાવું. એમાં ઇન્ડિયન ઇકોનોમી ઉપર એની અસર કેમ ઓછી થવાની કે કદાચ મંદી ભારતમાં નહીં પણ આવે એનું એક કારણ તમે પહેલા કહું કે ઇન્ડિયન ઇકોનોમી એ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી નથી. પહેલા આપણે નિકાસની આપણી બહુ મોટી કંઈક આવક હોય અને પછી એના ઉપર આ ઇકોનોમી નભતી હોય ચાઇના જેવી, એવું નથી. બીજું કે હા, એક ખરું કે ચાઇનીઝ ઇકોનોમી ઉપર આપણી ઇકોનોમી ડિપેન્ડન્સી સેમિકન્ડક્ટર ઉપર છે, ચીપ ઉપર છે, ઘણા સાધન સામાન ઉપર છે. આજે બી ચાઇનાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણું ઇમ્બેલેન્સ છે, એ આપણા તરફ ઇમ્બેલેન્સ છે. જો ચાઇનીઝ ઇકોનોમી સફર થાય મોટા પાયે, જો ત્યાં લોકડાઉન આવે લાંબા ગાળાનું અને સેમિકન્ડક્ટર ના મળે, આપણે ચીપ ના મળે, જે ઇલેક્ટ્રોનિક સામાન જે આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ, ઇવન ફાર્માસ્યુટિકલ્સમાં જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, જો એ સાધન સામાનની સપ્લાય ત્યાંથી ઇમ્પોર્ટ જો અટકે તો ચોક્કસપણે ઇન્ડિયન ઇકોનોમી પર તમને દાખલો આપું કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી 2021માં જબરજસ્ત માર પડ્યો એની ઉપર કેમ કે આપણને ચીપ ના મળી, સેમિકન્ડક્ટર્સ એના ના મળ્યા અને એનું પરિણામ એ આવ્યું કે ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જબરજસ્ત મંદીનું એધાણ દેખાયું આપણને. હવે 2022માં આપણને બધા સેમિકન્ડક્ટર અને ચીપ બંને મળી ગયું છે તો આ વર્ષે 2022માં 40% સેલ વધ્યું છે. એક સીધો હિસાબ આ છે. એટલે ઇન્ડિયન ઇકોનોમી જો આખા વિશ્વ ઉપર મંદીનું એધાણ હોય તો ઇન્ડિયન ઇકોનોમી ઉપર એની અસર નહીં પડે, આ વાત બહુ વ્યાજબી નથી કે બહુ આઉટ ઓફ બોક્સ થિંકિંગ છે, હું એમ માનું. પણ ઇકોનોમિક્સના પેરામીટર્સ પર જોઈએ તો સરકાર ખૂબ સજાગ છે કેમ કે હમણાં 10 દિવસ પહેલા જ સ્મોલ સ્કેલ જે સેવિંગ્સ છે, પોસ્ટલ સેવિંગ્સ છે, એનએસસી છે, એના વ્યાજ દરો વધારવામાં આવ્યા છે. સરકાર તરત જ સજાગ બની ગઈ છે કે કોઈ પણ જગ્યાએ મંદીની અસર ના થાય કે સપ્લાય ઓફ મની, બજારમાં નાણાં પુરવઠો વધી જાય અને એના પરિણામે કોઈ જગ્યા કે લોકો કંઈક સેજ પણ બેલેન્સ બગડે એટલે સરકાર તરત જ જાગી ગઈ છે કે સેવિંગ્સ તરફ સરકાર અત્યારે એલર્ટ છે એમ કે કોઈ જગ્યા મંદીની અસર આપણને ઇકોનોમી પર દેખાય નહીં. એ એક માઇક્રો લેવલ ઉપર ત્યારે હાલ સરકાર કામ કરી રહી છે. એક આપણે બીજું કહું કે ઇન્ડિયન ઇકોનોમી છે એ ઇન્ટિગ્રેટેડ ઇકોનોમી નથી. વર્લ્ડ જોડે કંઈક ઇકોનોમી તમારી આમ પેરેલલ જોઈન થઈ ગઈ છે અને જો યુરોપના દેશોમાં મંદી આવે અને જો અમેરિકામાં મંદી આવે અને એની તરત જ ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી પર આવી જશે એવું માની લેવાની જરૂરિયાત એટલે નથી કે આપણા જે કોર સેક્ટર્સ છે એ અત્યારે હાલ બી ખૂબ જ સરસ લગભગ 5-5.5% આસપાસ ગ્રોથ રેટ છે એમાં, જે હમણાં આ ક્વાર્ટરની રિપોર્ટ આવ્યા છે એમાં. એટલે રાતોરાત મંદીના કોઈ એંધાણ ઇન્ડિયન ઇકોનોમી પર નથી, પણ સરકારને સજાગ રહેવું પડશે, એ ચોક્કસ છે. ત્રીજું કે યુક્રેન અને રશિયાના યુદ્ધની જે અસર યુરોપને થઈ છે, આપણને અસર ન થઈ, આપણને ઉપરથી ફ્લર્સિંગ થયું છે, આપણને બેનિફિશિયલ થયું છે કેમ કે આપણને ક્રૂડ ઓઇલ લગભગ 40% સસ્તા ભાવે મળી ગયું છે અને એટલા માટે જ ઇન્ડિયન ઇકોનોમીની દશા અત્યારે હાલ એક ખૂબ જ
સ્ટેજમાં લાગશે, ખૂબ સારી છે અને કમ્પેર બે કોઈ જગ્યાની કોઈ અસર ઇન્ડિયન ઇકોનોમી ઉપર આવે એવું મને જેટલું મને ખબર છે ઇકોનોમિક્સનું, હું નથી માનતો કે ઇન્ડિયન ઇકોનોમીમાં કોઈ જગ્યાએ મંદી દેખાય, અહીંયા મંદીના કોઈ જગ્યાએ ધાણ આપણને આવે અહીંયા. એટલે IMF નું જે અભ્યાસો છે એમાં આપ જોજો ઇન્ડિયન ઇકોનોમીને લોકો બાકાત રાખ્યું છે, કેમ કે એમને ખબર છે કે અહીંયા સૌથી મોટો પ્રશ્ન અમારા આપણા આ ઇકોનોમી માટે ક્રૂડ ઓઇલ છે, ગેસ છે. એ આપણને અત્યારે હાલ ખૂબ સસ્તી દરે મળી રહ્યો છે. યુક્રેન અને રશિયા વોર રાતોરાત થઈ જાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. એ જેટલું લંબાશે એટલું જ વધારે સસ્તા દરે આપણને ક્રૂડ ઓઇલ, નો ડાઉટ આઈ એમ નોટ ઇન ફેવર ઓફ વોર, પણ એ જે કંઈક બી છે એના કારણે ઇન્ડિયન ઇકોનોમીને ચોક્કસપણે ફાયદો છે, કેમ કે આપણને ક્રૂડ કોઈની ત્યાં એમની મજબૂરી છે અને આપણને એનાથી લાભ મળી રહ્યું છે. એટલે 100% ઇન્ડિયન ઇકોનોમીને એનો ફાયદો છે. બીજું કે અત્યારે હાલ આખી ઇકોનોમી ફૂલ ફ્લેજ વર્કિંગમાં છે. સરકારના બધા જ સ્ટેપ, એ FDI માટેના હોય, એ ફોરેન રિઝર્વ્સ માટેના હોય. સિદ્ધાર્થભાઈએ વાત કરી કે ત્યાં હાલ ફોરેક્સ રિઝર્વ છે, ફોરેક્સ રિઝર્વમાં બી ગોલ્ડ રિઝર્વની વાત છે. જબરજસ્ત સરકાર એ દિશા તરફ બી ખૂબ એક ઇન્ડિપેન્ડન્ટ સ્થિતિમાં આવીને ઊભી છે અત્યારે હાલ, કે આવતા 6-8 મહિના એની કોઈ અસર રિઝર્વ ઉપર થાય એવું પણ હું માનતો નથી એમ. એટલે ટૂંકા ગાળા એટલે મિનિમમ આ 2 થી 3 ક્વાર્ટર મંદીની અસર ઇન્ડિયન ઇકોનોમી ઉપર કોઈ પણ સંજોગોમાં હું જોતો નથી એમ. થેન્ક યુ. જી સિદ્ધાર્થભાઈ, વાત કઈ જે રીતે જેડી ત્રિપાઠીજીએ કે ક્રૂડ ઓઇલ જે છે તે હવે આપણને સસ્તા ભાવે મળે છે, નો ડાઉટ, પરંતુ તેમ છતાં હજી લોકો મોંઘવારીની બૂમો પાડતા હોય છે કે અમને પેટ્રોલ અને ડીઝલ જે છે તે મોંઘા મળી રહ્યા છે. જો ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ મળે છે તો લોકોને લાભ કેમ નથી મળતો? હવે તમારી વાત સાચી છે. તો અગાઉથી આ એક ચર્ચા, ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમના પ્રોડક્ટ સસ્તા કેમ નથી થતા, તો એ દર્શક મિત્રોને ફરીવાર જાણીને નવાઈ લાગશે કે આપણે જે એનું અસલી મૂળ કિંમત છે, બીજા 30 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી અને વેટ લાગે છે 60 રૂપિયા. એટલે જયારે આપણી જોડે પોતા 60 ને 30 90 ને 95 રૂપિયા થઈ જાય છે, એટલે 50% થી વધારે તો ટેક્સેશન છે. એટલે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ ને GST ઉપર લાવવાની વાત કરે છે, પરંતુ એ ચર્ચા ફળીભૂત નથી થતી, કારણ કે જો GST માં આવી જાય તો રાજ્ય સરકારને એવું લાગે છે કે ભાઈ અમારે વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, જે રાજ્ય સરકારનો ટેક્સ હોય એને અસર થશે, રેવન્યુ ને અસર થશે, અને કેન્દ્ર સરકારને એ પણ અસર થશે કે મારી એક્સાઇઝ ડ્યુટી ઘટી જશે. કારણ કે આમ જોવા જઈએ તો 50% થી વધારે ટેક્સેશન લાગે છે, GST લગાવે તો 18% થઈ જાય. એટલે જો GST લાગી જાય ને તો આપણને પેટ્રોલિયમ પ્રોડક્ટ ઓલમોસ્ટ કહું ને તો 60-70 રૂપિયામાં મળતું થઈ જાય 1 લીટર પેટ્રોલ, પણ એ નથી થતું. એટલે સરકારને પણ દેશ ચલાવવો છે, એની માટે પૈસાની જરૂર હોય, રોકડાની જરૂર હોય. પરંતુ હવે મુદ્દો અહીંયા આવે છે, બજેટ આવે છે, તો લેટ અસ સી શું કઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ને એક્સાઇઝ માંથી બાકાત કરે છે કે કેમ, એ જોવાનું રહે. કારણ કે આમાં એ પણ મહત્વની વાત છે કે સરકારને આવક મળવી જ જોઈએ, તો એ ટેક્સેશન થી લે, એટલે કે લોકોને ધંધા રોજગારમાં વડોતરી કરે, તો ઇન્કમ ટેક્સ રૂપે, ડાયરેક્ટ ટેક્સ રૂપે વધારે પૈસા લે, એ હિતાવહ છે. આવી રીતે પાછલા બારણેથી છુપી રીતે ટેક્સેશન કવર કરે એ ના ચાલે, અથવા તો એને મેકેનિઝમ કરવી પડે કે જે મોટા ઉદ્યોગ ગૃહો અને ઇંધણની જરૂર હોય એની જોડેથી તમે પૈસા લઈ શકો. પણ જે મધ્યમ વર્ગના વેપારી છે અથવા તો જે ખેડૂત છે, એને જે જનરેટર ચલાવવા માટે ડીઝલ અને પેટ્રોલની જરૂર હોય તો એ સબસિડાઇઝ રેટ ઉપર આપો. જૂની સરકારમાં જયારે પેટ્રોલના ભાવ 60-70 રૂપિયા હતા, કારણ કે એમાં સબસિડી આપવામાં આવતી હતી. આ સરકારે સબસિડી બંધ કરી દીધી છે, એટલે આપણે કોઈને રેવડી નથી આપતી, પરંતુ એવું મેકેનિઝમ વિકસાવી શકે, સબસિડી અથવા તો ટેક્સ રેટમાં કટ કરે. પેટ્રોલિયમ પ્રોડક્ટ એ આવક કમાવાનું સાધન નથી, એને તમે GST ના દાયરામાં લાવો અને આવક, રેવન્યુ સોર્સ વધારવા માટે વધારે MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપો. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી જ રહ્યા છે, પણ MSME ને વધારે પ્રોત્સાહન આપો, GST નો દાયરો મોટો કરો અને એવી રીતે આવક મેળવો.
કારણ કે પેટ્રોલ લોકોને ખબર છે કે લોકો વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન કરવાના એટલે લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટેશન હોય, પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન રેવન્યુ આવે છે, એટલે એના લીધે એ લોકો આ કામ કરી રહ્યા છે. તો આવનારા પેટ્રોલ દાયરામાં અને થોડું ઇન્કમ નીચો તો ટેક્સેશન ઉપર ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર મુદ્દો હવે આવશે. અને જે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ છે, મેન્યુફેક્ચરિંગ હબ બનશે તો આપણું એક્સપોર્ટ થશે, તો એમાંથી પણ આપણને વિદેશી ઊંડિયામણ મળશે અને આવક વધશે. તો આ રીતના મેકેનિઝમ વિચારવા પડે. અને જે ચાઇનાથી જે વસ્તુ આવે છે તો એમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી દઈએ, કસ્ટમ ડ્યુટી થોડી હાયર સાઈડ ઉપર રાખી દઈએ, તો કસ્ટમ ડ્યુટી થી પણ આયાત કરી લગાવે તો આપણી સરકારને એ રેવન્યુ વધે. એટલે આ બધા દિશામાં પગલા વિચારવા પડે. આ સરળ રસ્તો કરીએ તો એ તો આપણી ઇન્ડસ્ટ્રીને ખલાસ કરી નાખે. મોંઘવારી છે એ ધંધા ઉદ્યોગને ઓબ્વિયસ છે કે જે ભાવ વધારો થશે એ પ્રજાના ખભે કમર ઉપર જ વજન પડવાનું છે, તો એવું ના કરવું જોઈએ. પણ આ એક અર્થનીતિની વાત છે. અને જયારે કેન્દ્ર સરકારમાં અને સરકારી બાબુઓ નિષ્ણાંતો બેઠા હોય તો ક્યાંક ને ક્યાંક એવી ઉણપ સર્જાય છે કે શું આપણા દેશમાં ચાણક્યની કમી થઈ ગઈ છે કે વિદેશી ચશ્માથી જ બધી પોલિસીઓ જોવામાં આવે છે કે જીએસટી માં પણ એવું થયું. તો આ તો તમે ભાવ વધારાની મુદ્દો છંછોડ્યો એટલે ક્લેરિફાઈ કરવું પડે કે જે જીએસટી ના કાયદામાં પણ જે અડચણો આવી છે તો ક્યાંક ને ક્યાંક એ કોપી પેસ્ટ કરેલો કાયદો હતો એટલે ઇસ્યુ આવે છે. જે આપણે ભારતને સૂટ થાય, ભારતની આબોહવા, જીવન, રહેણી કરીને અંતર્ગત કાનૂન અને કાયદાઓ હોવા જોઈએ તો એ ઇઝી ઇમ્પ્લિમેન્ટેશન થાય. અધરવાઇઝ ક્યાંક ને ક્યાંક આવા ઇસ્યુ રહેશે અને આવનારા સમયમાં જો આ યુદ્ધ ખતમ થઈ જાય અને ફરીથી પેટ્રોલના ભાવ ઉચકાય તો આપણી માટે બહુ કફોડી પરિસ્થિતિ આવશે. કારણ કે પેટ્રોલિયમ એવી વસ્તુ છે કે એમાં ભાવ વધે એટલે આખી ઇકોનોમીમાં દરેક ક્ષેત્રો ઉપર અસર પડે. પછી એ આપણું ખાદ્ય ખોરાકની વસ્તુ હોય, કપડા ખરીદતા હોય, નવી ગાડીઓ ખરીદતા હોય, એ બધામાં એની અસર જોવામાં મળે. એટલે આપણે તો રામ રાજ્ય છે એટલે એક જ એવી આશા રાખી શકીએ કે આ બજેટમાં કઈક એવો પોઝિટિવ સુધારો લાવવામાં આવે કે જેથી કરીને આવનારી મોંઘવારીને આપણે અત્યારથી ટાળી શકીએ. પૂર આવતા પહેલા પાળ બાંધી દેવું સારું છે. જી જીડી ત્રિપાઠીજી, આજે આઈએમએફ અને સરકાર વચ્ચે ચર્ચા થઈ અને સરકારે આઈએમએફ સામે જે વાત કરી કે એક્સાઇઝ ડ્યુટીમાં અમારે ઘટાડો કરવો છે, પરંતુ તેનો વિરોધ આઈએમએફે કર્યો છે. સરકારનું કહેવું એવું છે કે મોંઘવારી ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જરૂરી છે, જ્યારે આઈએમએફ વિરોધ કરી રહી છે કે જો એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવશે તો તેનો લાભ ફક્ત જે અમીર વર્ગના જે લોકો છે તેમને થશે, મધ્યમ વર્ગના લોકોને નહીં થાય. તમારું શું માનવું છે? એક્સાઇઝ ડ્યુટી તો જે બધા પ્રોડક્ટ છે, હવે એક્સાઇઝ ડ્યુટી એકલા કંઈક ઇન્ડસ્ટ્રી ઉપર જ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એમાં આઈએમએફ એ નિર્ણય ના લઈ શકે કે એમાં એવું એડવાઇસ બી આપી ના શકે. એ કોઈ પણ દેશનો પોતાનું એક અવિવેક જે કહીએ ને સર્વસત્તા એ આખું એનું પગલું છે એમ કે એની પાસે યુનિયનિમસ પાવર છે. આખું સર્વભૌમત્વ આખું સવાલ છે. એમાં એડવાઇસ કરી ના શકે કે તમે જીએસટી લાગુ કરો કે ના લાગુ કરો. પણ પ્રશ્ન ભારતમાં એ છે કે કોઈ પણ રાજ્ય જીએસટી માટે તૈયાર જ નથી. કેન્દ્ર વર્સિસ જે કેન્દ્ર વિથ સ્ટેટ્સ છે અહીંયા ઇન્ડિયામાં, સેન્ટર પ્લસ સ્ટેટ્સ, કોઈ પણ, કેમ કે રાજ્યોની આવકનો સૌથી પ્રમુખ પ્રોમિનેન્ટ જે સોર્સ ઓફ ઇન્કમ હોય એ જીએસટી છે, સોરી એક્સાઇઝ ડ્યુટી છે પેટ્રોલિયમ અને એની ઉપર પ્રોડક્ટ ઉપર. હવે અને એ ફિક્સ છે, એમાં કોઈ જગ્યાએ ઘટવાનું નથી, એ વધે છે. જયારે જીએસટી સાહેબે વાત કરી જીએસટી છે, જીએસટીમાં પાછું ચોરીનો સવાલ અહીં ઉભો રહ્યો છે. હવે જીએસટી કાઉન્સિલે એમાં અત્યારે હાલ બી એક એનું એપ્રિહેન્શન છે, એનું એક રિઝર્વેશન છે કે ભાઈ ગમે તેટલું તમે રેડ પાડો પણ જે ચોરી કરવા વાળા લોકો છે એ કરે જ જાય છે એમ. નો ડાઉટ એમાં ઇન્કમ વધી છે. ત્યારે હાલ આ ક્વાર્ટરમાં બી લગભગ 1.5 લાખ કરોડનું કરેક્શન થયું છે અને ઇટ્સ ટુ મચ. આજે 1.5 લાખ એટલે કંઈક નાની સુધી વાત નથી. એમાં સરકારની ધારણા કરતા બી વધારે ઇન્કમ થઈ છે. પ્રશ્ન એ છે કે જીએસટી માં એને લાવવું કે કેમ અને લોકોને લાભ કેમ મળતો નથી. આપણે જે પ્રશ્ન પૂછ્યો તો સાહેબને, હું આપને કહું કે કોઈ પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એના સોર્સ ઓફ રેવન્યુ જે ફિક્સ ઇન્કમ છે કે જે નક્કી છે કે આમાંથી 4 લાખ કરોડ રૂપિયા કે 5 લાખ કરોડ રૂપિયા
જે ફિક્સ ઇન્કમ છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર જે જીએસટી જે આપણે એક્સાઇઝ ડ્યુટી નાખીએ એ જ ફિક્સ છે. અધરવાઇઝ જીએસટી માંથી ઇન્કમ કે ઇન્કમ ટેક્સ માંથી ઇન્કમ આ બધા એવા છે કે જે ક્વાર્ટર પછી છેલ્લે ખબર પડે કે આ કલેક્શન આટલું થશે. જ્યારે પહેલામાં તો કન્ઝમ્પશન ઉપર ખબર જ છે કે આ કન્ઝમ્પશન આ છે અને એમાં દર 3 મહિને 10% વધારો થવાનો જ છે, કેમ કે ગાડીઓ બજારમાં નવી આવવાની છે. અને હું એમ માનું છું કે ડીઝલ અને પેટ્રોલ હવે દરેક માણસ કાં તો 2 વ્હીલરમાં અને કાં તો 4 વ્હીલરમાં મોટા ભાગના, એક ખેડૂત માટે સાહેબની વાતમાં હું થોડુંક એગ્રી થતો નથી. તમે કદાચ કૃષિ ક્ષેત્રમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં તમે ખેડૂતો માટે કદાચ તમે એવું એક પોલિસી ડેવલપ કરો કે એના પંપ સેટ માટે, એના ટ્રેક્ટર માટે તમે કદાચ સબસિડાઇઝ રેટમાં તમે ડીઝલ આપો. અધરવાઇઝ ગામડામાં બી લોકો પાસે કાર છે, 4 વ્હીલર છે. હવે 4 વ્હીલર માટે જો સબસિડી આપીશું તો દેશ ચલાવવા માટે બીજી જે જરૂરિયાતો છે એના માટે હું માનું છું કે ખરેખર હવે સબસિડી પેટ્રોલ ડીઝલ ઉપર આજે 15 લાખ વ્હીકલ્સ વેચાયા ગુજરાતમાં, 40% વેચાણ થયું 4 વ્હીલરનું ગુજરાતમાં. હવે 40% વધારો છે, લગભગ 15 લાખ વ્હીકલ્સ વેચાયા છે. આપ કલ્પના કરો કે જે લોકો 15 લાખની, 17 લાખની, 20 લાખની, 25 લાખની કાર લે છે, કે હું કહું છું એક મારુતિની સિમ્પલ મારુતિ 800 3.5 લાખની કાર લીધી, તો 3.5 લાખની કાર લેવા વાળા ની પાસે જો સગવડ ના હોય પેટ્રોલ લેવાનું, ડીઝલ લેવાનું, તો પછી કાર શું કામ લે? અને એની ઉપર જો તમે પેટ્રોલ ડીઝલ સબસિડાઇઝ તમે કાર માટે આપશો તો દેશ ચલાવવું, દેશમાં તમારે પછી સ્વાસ્થ્યની સગવડો, શિક્ષણ, ઇવન ડિફેન્સ જે જરૂરી છે, તમે એના માટે તમારી પાસે સરપ્લસ ફંડ નહીં હોય અને આ દેશ પછી તમારે લાંબા ગાળે તમારે જો આર્થિક વિકાસ કરવો હોય તો પછી હું માનું છું કે બહુ મુશ્કેલ થશે. એની પાસે સંસાધનોની તંગી 100% ઉભી રહેવાની. હવે સરકાર આ પૈસા વાપરે છે ક્યાં? તો સાહેબને ખબર છે અને આપને બી ખબર હશે, અત્યારે હાલ જે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન ચાલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સિક્યોરિટી માટેના, જે ડિફેન્સ ઉપર પ્રોગ્રામ ચાલે છે, ઘણીવાર આવી ડિબેટ ઉપર આ ચર્ચાઓ થઈ છે. સરકારને ઘણા ખર્ચાઓ એવા છે કે જે ડિક્લેર કરી ના શકાય ડ્યુ ટુ સિક્યોરિટી રીઝન. અધરવાઇઝ આજે તમે અરુણાચલ, સિક્કિમ થી આખું બોર્ડર એરિયા છે, તમે જો ત્યાં આખું નેટવર્ક ચાલે છે, તો રોડના, રસ્તાના, હાઈવેઝના અને સિક્યોરિટી ફોર્सेस માટેના નવા વેપન્સ છે, એ જરૂરી છે દેશ સિક્યોરિટી માટે. હવે તમે વર્લ્ડની 5મા નંબરની લાર્જેસ્ટ ઇકોનોમી છો, જો તમારી આર્મી તૈયાર નહીં હોય તો તમારા કોસ્ટલ એરિયા છે, તમારા સી છે, તમારો બોર્ડર છે, સિક્યોર નહીં હોય. આજે મારા ઘરમાં 10 લાખ રૂપિયા પડ્યા હોય, જો મારી પાસે સિક્યોરિટી નહીં હોય તો હું ઘરમાં સલામત નથી. એવી રીતે દેશની વાત છે, જો દેશ આજે વિકાસ કરી રહ્યો છે, જો દેશ પાસે બધી સગવડ છે, તેના બોર્ડર પણ સેફ હોવા જોઈએ. અને હું માનું છું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર જે ટેક્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લગાવે છે, કે જે રાજ્ય સરકારો નાખે છે, રાજ્ય સરકારોના બી ખર્ચાઓ જબરજસ્ત હોય છે. એમની પાસે સોર્સ ઓફ રેવન્યુ વધારવા માટેના જે સ્કોપ છે બહુ લિમિટેડ છે, બહુ ઓછા છે. એ લોકો હવે આજે એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, એની ઉપર એ લોકો ટેક્સ નાખી ના શકે, બહુ મોટી લોબી કામ કરે. એ લોકો જે એમની પાસે જે બેટ હતું, બેટ જગ્યાએ જીએસટી આવી ગયું, જીએસટી ની આવકમાં સરકાર એમની ફાળો આપતા 3, 4, 5 મહિના કાઢ નાખે છે. એમની પાસે જે બીજા ટોલ ટેક્સ હતા એ કાઢ નાખ્યા છે. અત્યારે હાલ એમની પાસે એકદમ આ પ્રોપર્ટી ટેક્સ છે કે જે સામાન્ય તમે કહો કે જે ઇન્કમ ટેક્સમાં એમના શેર મળતા હોય, એક લિમિટેડ દાયરામાં એની સોર્સ ઓફ ઇન્કમ છે રાજ્ય માટે બી. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ એક એવું છે કે જે ફિક્સ ઇન્કમ એમને આપે છે, શેર આપે છે, જેનાથી એ લોકો પણ એમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી શકતા હોય છે. એટલે હું કોઈ પણ સંજોગોમાં જેટલું મને ખબર છે ઇકોનોમિક્સ, હું એમ માનું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર સબસિડીની વ્યવસ્થા 100% ના જ હોવી જોઈએ. હા, ખેડૂતો માટે તમે એનો પ્લાન કરો, એનું આયોજન કરો. સાહેબની વાતને હું સ્વીકારું છું કે જો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો જે લોકોને 1 હેક્ટર જમીન છે, 2 હેક્ટર જમીન છે, 5 હેક્ટર, એમાં પણ કંઈક લિમિટ બાંધો. 5 હેક્ટર સુધીના ખેડૂતો માટે તમે સબસિડાઇઝ પેટ્રોલ, ડીઝલ 10 લીટર, 15 લીટર, 20 લીટર એવું કંઈક તમે નક્કી કરો. એના ટ્રેક્ટર માટે, એના પંપ સ્ટેશન માટે એ વેરીફાઈ કરીને તમે એમાં કંઈક એવું વ્યવસ્થા જો ગોઠવાય આ પ્લાનમાં, તો લાંબા ગાળા માટે ખેડૂતો માટે આ હેલ્પફુલ થશે. અધરવાઇઝ જે શહેરી વિસ્તારમાં 5 કાર લોકો ઘરમાં બસાયા છે, 4 ગાડીઓ લોકો બસાયા છે, અને પછી તમે એમને પેટ્રોલ અને ડીઝલ ઉપર જો એક્સાઇઝ ડ્યુટીમાં તમે રાહત આપો તો ગાડીઓ ઉપરથી વધારે લેવાશે. અને પછી ડેવલપમેન્ટલ જે ફંડ છે એ 100% સરકાર પાસે નહીં હોય અને લાંબા ગાળે એની એ ઇકોનોમીની
ઉપર એની અવળી અસર થાય એ હું ચોક્કસપણે માનું છું. અને જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી અને આપણે એ વખતે ક્રૂડ ઓઇલ ઉપર સબસિડી આપી, આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર આપણે સબસિડી આપતા હતા, આપણે યાદ હોય તો 2012માં 13માં 14 સુધી મે સુધી આપણે, અને એ ઈરાન જોડે લગભગ હું માનું છું કે ₹2.25 લાખ કરોડ ઈરાનને આપવાના બાકી રહી ગયા હતા એ વખતે. જીટી ત્રિપાઠીજી, સમયનો અભાવ છે, બસ આપણી પાસે બસ ટૂંક સમય જ બાકી છે. સિદ્ધાર્થભાઈ, હવે ગુજરાતની વાત કરવી હોય તો તમારા મતે આ વર્ષ, ટૂંકમાં જવાબ જોઈએ છે, આ વર્ષ ગુજરાત માટે કેવો રહેશે? ભાવ વધારો થશે, મોંઘવારી થશે, કે પછી સામાન્ય, જે રીતે તમે કહ્યું કે ભારતને ચિંતા કરવાની જરૂર નથી, એમ ગુજરાતને પણ કઈ એટલી બધી ખાસ અસર નહીં પડે? આપણા ગુજરાતીઓ શાણા છે ને ખમેર બનતા ગુજરાતીઓ છે. ગુજરાતની પ્રજા એના ઉપર આત્મનિર્ભર છે, એટલે એમને આ જે નાના મોટા વાવાઝોડા આવે છે એની કોઈ ખાસ અસર પડતી નથી. કોરોના હતો એના લીધે થોડી બ્રેક વાગી હતી વિકાસની ગતિને, પણ ગુજરાતી ઉદ્યોગ સાહસિકની ધરતી છે, એટલે રંગે ચંગે રૂડું રૂપાળું ગુજરાત છે, અને સરસ મજાનું આ વર્ષ પણ રહેશે, એમાં કોઈ બેમત નથી. ત્રિપાઠીજી, આપના મતે આ વર્ષ ગુજરાત માટે કેવું રહેશે? 100% શ્રેષ્ઠ હશે. ગુજરાત માટે શ્રેષ્ઠ જ હોય, અને શ્રેષ્ઠ માટે એમાં નિર્વિવાદ છે. આ વર્ષ ગુજરાત માટે ખૂબ જ સારું રહેશે. કારણ છે એનું કે કોરોના, ભલે આપણે એક સજાગ બન્યા છીએ, આપણના મનમાં દહેશત છે, પણ કોરોનાની અસર હવે જે બીજા રાઉન્ડમાં કે ફર્સ્ટ રાઉન્ડમાંથી એવું હવે નહીં આવે. ત્રીજું કે ગુજરાતના લોકો પણ હવે જાગી ગયા છે. ગુજરાત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી સ્ટેટ છે. ગુજરાતના બહુ સીધી વાત છે કે લોકો ઉદ્યોગ સાહસિક છે, અને સૌથી કે ગુજરાતી પોઝિટિવ માનસિકતાના લોકો છે. એ કોઈ પણ મુશ્કેલીમાં રસ્તો કાઢતા એમને આવડે છે. જી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આવા જ મુદ્દા અને આવા જ વિષયો પર આપણે ચર્ચા કરતા રહેશું, અને મહાનુભાવો જે છે તે આપણને જ્ઞાન પણ આપતા રહેશે. ત્યાં સુધી હાલ આપણે આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.